કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે પોલિયોની રસીના જથ્થાને લઈને મોટો દાવો કર્યો છે। અહેમદ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે દેશમાં પોલિયોની રસીનો જથ્થો અપૂરતો છે, જેના કારણે રસીકરણમાં વિલંબ થઈ રહ્યો છે। પોલિયો જેવા ગંભીર રોગને નાથવામાં સૌથી મોટો અવરોધ છે। સાથે જ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે પ્રચારમાં ધ્યાન આપવા કરતા સરકારે રસીના પુરવઠા ઉપર ધ્યાન આપવું જોઈએ। તો અહેમદ પટેલનો આ ખૂબ મોટો દાવો કહ્યું છે કે દેશમાં પોલિયોની રસીનો જથ્થો અપૂરતો છે। પોલિયોને નાથવામાં આ સૌથી મોટો અવરોધ હોવાની વાત કોંગ્રેસના નેતા અને સાંસદ અહેમદ પટેલે કરી। તેમણે કહ્યું કે પોલિયો જેવો ગંભીર રોગ જેને લઈને સરકાર બેજવાબદાર છે। તેમણે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે પ્રચારમાં ધ્યાન આપવા કરતાં સરકારે રસીના પુરવઠા ઉપર ધ્યાન આપવું જોઈએ।